જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના। આજે આપણે બનાવીશું એકદમ જબરજસ્ત ક્રીમી સુપર સોફ્ટ એવી આઈસ્ક્રીમની રેસીપી। આ રેસીપી જોયા પછી તમે બહારથી આઈસ્ક્રીમ લાવવાનું જ બંધ કરી દેશો। એવી સિક્રેટ ટિપ્સ બતાવીશ કે તમારી આઈસ્ક્રીમ 100% ક્રીમી બનશે અને તેમાં બિલકુલ બરફ નહીં જામે। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો। તો ચાલો આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈની અંદર 500 ગ્રામ ફૂલ ફેટ વાળું દૂધ લીધું છે। તેમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગરમ થવા દેવાનું છે અને દૂધમાં થોડી મલાઈ પણ એડ કરીશું, જેથી બજારમાં જેવી આઈસ્ક્રીમ મળે તેવી જ આઈસ્ક્રીમ એકદમ ક્રીમી ઘરે બને। હવે અડધી વાટકી જેટલું ઠંડુ દૂધ આપણે કાઢી લેવાનું છે અને હવે જે દૂધ કાઢ્યું છે તેની માટે એક બીજું બાઉલ લઈશું અને એ બાઉલમાં 2 ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને તેની સાથે 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું, જેના લીધે આઈસ્ક્રીમ સુપર સોફ્ટ અને ક્રીમી બનશે। તો તમે કોઈ પણ બ્રાન્ડનો અહીંયા મિલ્ક પાવડર લઈ શકો છો। તો મિલ્ક પાવડર એડ કરવાથી જે પણ પાણીનો ભાગ હોય તે ઓબ્ઝર્વ કરી લે છે અને એકદમ સરસ તેમાં થિકનેસ આવી જાય છે। હવે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી જે આપણે દૂધ કાઢીને રાખ્યું છે તેની અંદર એડ કરી દેવાનું છે અને બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તેમાં લમ્સ ના પડે તે રીતે મિક્સ કરી લેવાનું છે। તો એકદમ સરસ દૂધ અને કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયો છે। તો હવે દૂધને પણ ચેક કરી લઈએ। તો દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે। તો હવે જે ગેસની ફ્લેમ છે તેને આપણે સ્લો કરી દેવાની છે અને એકવાર દૂધને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી તેની અંદર અડધી વાટકી જેટલી આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે। ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, પણ બહુ વધારે ખાંડ એડ નહીં કરવાની, નહીતર આઈસ્ક્રીમને જમવામાં વધારે ટાઈમ લાગશે એટલા માટે। તો હવે ખાંડને દૂધ સાથે મિક્સ કરતા જઈશું અને ખાંડને ઓગાળી લેવાની છે। તો અહીંયા થોડા ટાઈમમાં ખાંડ ઓગળી ગઈ છે। ત્યાર પછી હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને જે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ તૈયાર કર્યું છે તેને હવે આપણે ધીરે ધીરે દૂધમાં એડ કરતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું। અને હવે કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે એટલે જે દૂધ છે એ હવે ધીરે ધીરે ગાઢું થવા લાગશે। તો તેને આપણે સતત ચલાવતા રહેવાનું છે જેથી તેમાં લમ્સ ના પડે। કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે તેના લીધે દૂધ એકદમ જલ્દીથી ગાઢું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે દૂધ ગાઢું થવા લાગ્યું છે, પણ હજુ થોડો વધારે ટાઈમ આપણે રાખીશું અને દૂધને થોડું વધારે આપણે ગાઢું કરી લેવાનું છે। અને તમે હવે જુઓ, મેં માત્ર 3 થી 4 મિનિટ જ તેને કૂક કર્યું છે અને હવે સરસ ગાઢું દૂધ થઈ ગયું છે। તમે કોઈ પણ ચમચો અંદર નાખશો તો આ રીતનું કોટિંગ થઈ જશે, એટલે કે પરફેક્ટ। હવે ગેસ બંધ કરી દઈશું અને આ મિક્સરને ઠંડુ થવા દઈશું। થોડી જ વારમાં મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લેવાનું છે અને એક બાઉલમાં આપણે આ મિક્સરને કાઢી લીધા પછી તેને 1 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું, જેથી મિક્સ એકદમ સરસ ચીલ્ડ થઈ જાય અને પછી જોઈશું કે આગળ આપણે શું કરવાનું છે। તો અહીંયા 1 કલાક થઈ ગયો છે અને કસ્ટર્ડ મિક્સ એકદમ સરસ બહાર કાઢીને આપણે ચેક કર્યું છે તો ચીલ્ડ થઈ ગયું છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આ મિક્સર જારમાં એડ કર્યા પછી અમૂલની જે ક્રીમ આવે છે તે અડધી વાટકી આપણે લેવાની છે। અડધી વાટકી અમૂલની ક્રીમ એડ કરવાની છે। ધ્યાન એ રાખવું કે જ્યારે ક્રીમનો ડબ્બો ખોલો તો ઉપર થોડું પહેલા પાણી હોય છે તેને કાઢી નાખવાનું અને પછી ક્રીમ ઉમેરવાની। અહીંયા અડધી ચમચી વેનીલા એસેન્સ એડ કર્યું છે, પણ જો તમારી પાસે વેનીલા એસેન્સ ના હોય તો શું કરવું, તો તમારે નહીં ઉમેરવાનો, કેમ કે આપણે જે કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તે વેનીલા ફ્લેવરનો જ છે। તો હવે ઢાંકણ બંધ કરી ફાસ્ટ સ્પીડ પર 1 થી 1.5 મિનિટ સુધી મિક્સરને બ્લેન્ડ કરી લેવાનું છે। તો જુઓ, મેં બધી જ વસ્તુને સારી રીતે બ્લેન્ડ કરી લીધી છે
અને તેનું ટેક્સચર છે ને એકદમ ક્રીમી, તેનાથી જ આઈસ્ક્રીમ ખૂબ સરસ બનશે, કેમ કે હાઈ સ્પીડ પર બધી જ વસ્તુ બ્લેન્ડ કરી છે, એ પણ એકદમ ચીલ્ડ, તો તેના લીધે તેમાં વોલ્યુમ આવી જાય છે, એકદમ ફૂલેલી આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે. હવે કોઈ પણ કન્ટેનર જે તમારી પાસે હોય તે લેવાનું છે. મેં અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે. હવે બધું જ મિક્સ ડબ્બામાં એડ કરી દઈશું. તમે ચાહો તો ઉપર થોડું ગાર્નિશિંગ કરી શકો છો ડ્રાયફ્રૂટ્સ કે તૂટી ફૂટીથી. હું અહીંયા પ્લેન બનાવું છું એટલે એડ નથી કરતી. હવે ઉપર સિલ્વર ફોઇલ લગાવી દઈશું. પણ જો તમારી પાસે સિલ્વર ફોઇલ ના હોય તો તમે તેની જગ્યા પર પ્લાસ્ટિકની થેલીનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી બરફ નહીં જામે એટલા માટે. હવે તેની પર ઢાંકણ બંધ કરી દઈશું અને તેને ઓવરનાઇટ અથવા તો 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. ટાઈમ થોડો ઉપર નીચે થઈ શકે છે, તો મેં તેને ઓવરનાઇટ માટે ફ્રીઝરમાં મૂકી દીધી હતી. હવે આપણે આઈસ્ક્રીમ બહાર કાઢી અને તેને ચેક કરી લઈએ સિલ્વર ફોઇલ હટાવીને. તો જુઓ, એકદમ પરફેક્ટ ક્રીમી અને સોફ્ટ વેનીલા આઈસ્ક્રીમ એકદમ તૈયાર છે. તો થોડી વાર આ ડબ્બાને મૂકી રાખીશું, અથવા તો પાણીમાં પણ તમે આ ડબ્બાને થોડી વાર ફેરવશો તો આઈસ્ક્રીમ આરામથી નીકળી જશે. તો જુઓ, સહેલાઈથી એકદમ પરફેક્ટ આઈસ્ક્રીમ બહાર આવી ગઈ છે. તો આ રેસીપી જોઈને બનાવશો તો બજારમાંથી તમે ક્યારેય વેનીલા આઈસ્ક્રીમ લાવશો જ નહીં. હવે તમે પ્લેન પણ સર્વ કરી શકો છો કે પછી ઉપરથી આ રીતે થોડું બદામ પિસ્તાનું કતરણ એડ કરી શકો છો, અને તેની સાથે થોડી તૂટી ફૂટી પણ મેં અહીંયા એડ કરી છે. તો હવે તેને આપણે કટ કરી લેવાની છે. તો જો બની છે ને એકદમ ચકાચક. તો જોઈ લો, આઈસ્ક્રીમનું ટેક્સચર છે ને એકદમ ક્રીમી અને માર્કેટ કરતાં પણ વધારે સોફ્ટ. તો ઘરે જ આપણે એકદમ શુદ્ધતાથી આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી લીધી છે. તો આ રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે. તમે રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારી મહેનત થોડી પણ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.